હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો અત્યારનું વાગી ગયા 5 ને હું પણ ફ્રી થઈને જો બહાર જાઉં છું. આરું હામું જોઈ લો. તો હવે જો ફ્રી થઈને બહાર આવી ને તો હું તમને અમારા ઘઉં પણ બતાવી દઉં. અત્યારે પાછું અમારા ઘઉંમાં પાણી પણ શરૂ થઈ ગયું છે બીજી વખત. આ સાઈડ છે ને એમાં કાલે ભાઈએ પાણી પાઈ દીધું અને આ બાજુ છે ને એમાં આજે પાણી શરૂ છે. એટલે હવે બીજી વાર પણ ભાઈ પાણી શરૂ કરી દીધું છે એમાં. ને હવે અમારા ઉપરના ખેતરમાં ઘઉં ઉગ્યા કે નહીં એ પણ હું તમને બતાવી દઉં. તો જો અહીંયા અમારું ઉપરનું ખેતર છે ને એમાં પણ ઘઉં ઉગી ગયા મસ્તીના જો. અને આવડા ઓલી સાઈડે ઉગ્યા છે. અને જો ઓલી સાઈડ વતન ઉગી ગયા છે તો હાલો આપણે એ સાઈડ વતન જઈ અને એ સાઈડ વતન હું તમને બતાવી દઉં. અને અમારી જે અંદર સાઈડ હતી ને એ ભાઈને એને જો અહીંયા બહાર ઢગલો કરી દીધો. કેમ કે હમણાં હુકો ભરવા જવાના છે ને તે. આમાં પાણી પાયું હજી હુકાણું નથી, ભીનું છે. તો હું આ સાઈડ આવી ગઈ તો આમાંય બહુ ઉગી ગયા છે ઘઉં. તો જો આજે વાતાવરણ પણ એવું છે કે આ જવનનો હચોડો તડકો નીકળો નથી. જો અમારે એક મિનિટ બચ્ચું છે હવે. એક ને તો કૂતરાએ મારી નાખ્યું ત્યાં બેઠું. ઈ ચાકડું આખો દી મ્યાઉ મ્યાઉ કરતો હોય. એમ કે એનો ભાઈ હતો એને હથવારો હતો બેને. તો આખો દી એના ભાઈને હોઈતા કરે મ્યાઉ મ્યાઉ કરે જ આવી રીતે પૈલા કરે આખો દિવસ. હવે તો બિચાકડું એકલું થઈ ગયું. હાલો તો આપણે ઓલી સાઈડ જઈ અમારું બકાલું પણ તમને બતાવી દઉં. તો જો ઘઉં પણ મસ્તીના થઈ ગયા છે. આ ખેતર ઓલા ખેતરમાં મસ્તીના થઈ ગયા છે ઘઉં. તો અહીંયા અમારો ભીંડો છે તો ભીંડો તો બિચાકડો અવઢો થઈ ગયો. મારી સિવાય કોઈ ખાય નહીં, પછી એકલા હાટું શાક બનાવતા કંટાળો આવે. એટલે જો ભીંડો હુકાઈ ગયો બિચાકડો. બધી રીંગણી એમાં હમણાં કેટલો ફાલ આવ્યો છે. રીંગણા પણ મલક બધા આવ્યા હતા. તો આજે અમારે ઘરે મહેમાન આવ્યા ને તો એની માટે ઉતક લીધા ને આજે અમે બનાવ્યો તો ઓળો. તો એના માટે પણ અમે ઉતાર્યા હતા અને ત્યારે ફાલે એટલો આવ્યો છે, પાંદે પાંદે ફાલ છે. તો જો આવા મસ્તીના ગુલાબી કલરના થાય છે અમારી રીંગણીમાં રીંગણા અને છે એ બી મસ્તીના. અને અહીંયા જો મેથી પણ થઈ ગઈ છે તો કેવી મસ્તીની મેથી થઈ ગઈ છે મોટી બધી. અને મમ્મી જો વીણવા આવી ગયા છે કેમ કે આજે અમારે સાંજે બનાવવાની છે મેથીની ભાજી. તો જો કેવી મસ્તીની મેથી થઈ ગઈ છે. જો મમ્મી ઉતારે મેથી. તો હું ને મમ્મી જો વીણવા મળ્યા. મમ્મી આની અંદર ફાલ એટલે શું કે આની અંદર ફૂલ કેવા હોય તો કેટલી મોટી થઈ ગઈ ને. હા તો જો ફૂલ એટલા અને કેવડી થઈ ગઈ. આપણે હમણાં કે કેટલી ઉતારી ગઈ તો હાચી ઓલી થઈ જાય ને બેટી બહુ થાય, વધતી જાય વધતી જાય. અમે હમણાં કે એટલી વખત અમારે ઘરે હમણાં મહેમાન આવતા ને ઉપરા ઉપર તો અમે ભજીયા બનાવવા હાટુ મેથી ઉતારી દેતા ને કોઈ જો તે ખાઈ ગઈ મસ્તીની મેથી. ફૂલેય મસ્તીના આવી ગયા છે મેથી. કદાચ આ વખતે આપણે આવડેલી હુકવણી થાય કે મમ્મી હુકવણી મેથી થઈ ને તરીમાં વાવી એટલી
એમાં એટલી બધી છે એમાં તો જે આપણે થવાય એમ છે ને હવે તમે આ પાણી ખાઈ દીધું એટલે ના તો હસોડું થવાય એમ નથી. હું કહે ને પછી તમને બધાને બતાવીશ કે એવડી મેથી ને બધું કેવડું કેવડું થઈ ગયું એમ પાછું. રીંગણા કેવા મસ્તી ના આવે ખા મમ્મી ગુલાબી ગુલાબી. આજે અમે બનાવ્યો તો ઓળો તો એનો સ્વાદ હતો મસ્તી ને મીઠો મીઠો લાગતો હતો. આપણે ઓલા માર્કેટ માંથી થઈ આવે ને એના જેવો સ્વાદ નો આવે. મસ્ત સ્વાદ આવે મીઠો. એવડા તો મોડા આવે રીંગણા. હોજો મમ્મી આજ તો વાતાવરણ કેવું થઈ ગયું જો તો કાતરો થઈ ગયો. શું કે કાતરો એટલે થઈ જાય રેત કંટારે. જોના છવાનું આમનું જ છે નહીં ઝાકળ કેવું ઉમસ એવું લાગે વાહે. હમણાં તો ઠંડી એવી પડે ઝાકળ ના લીધે હવામાં વધારે ઠંડી લાગે. તો અમે જે બહાર આવી ને ત્યારે છે ને અહીંયા ફૂલડા વાળી હોય ને મેથી ઈવડે ખાવા બેસી જાય સીધી આવી ફૂલડા વાળી ખાય. મને તો ઓછી ભાવે મને ન ભાવે. અને એમાં તમને ભાવે? હા મેથી નહીં મને એની ભાજી ભાવે એમને ન ભાવે મેથી લુખી ભાવે. ભાજી તો મને બહુ ભાવે. કેવા કરે એક દિવોરા કરવા એક દી ભાજી કરવી. એ વાત હાસી રીંગણા તો ઘરના છે. હમણાં તો રોજ મેથી વાળા ભજીયા અમારના હમણાં ઉપરા એટલા મહેમાન આવી ગયા ને તો કાયમ મેથી ના જ ભજીયા ખાવાના. પછી આવે હંધે શું કે અમને મેથી વાળા ભજીયા બહુ ભાવે તો પછી સ્પેશિયલ એની હાટુ અમારે મેથી વાળા ભજીયા બનાવે. હમણાં ઉપરા ઉપર તો અમે 6 થી 7 વખત અમે ભજી બનાવી નાખ્યા હમણાં. તો જો અમારે હવે મેથી પણ ન ભીણાઈ ગઈ છે તો કેટલી બધી એને પવન છે તો ઉડી જાય. કેટલી બધી મેથી ઉતારી લીધી. તો હવે મમ્મી જાય છે ઘરે. આલે તો જો અમારે મેથી પણ વીણાઈ ગઈ ને મમ્મી પણ ઘરે વયા ગયા. ચાલો હવે હજી તમને થોડું ઘણું બતાવવાનું બાકી છે અમારું બકાલું. તો એનું પણ તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં તો હજી બાકી છે. મને તો મેથી કરીને ભજીયા ખાવાનું મન થઈ જાય પણ હમણાં ઉપરા ઉપર અમે એક વખત ખાધા ને પછી તોય એમ થાય હજી ભજીયા ખાઈ બનાવીને. તો જો આ છે અમારી પ્યોર રીંગણી. એમાં જો કેવડા કેવડા રીંગણા આવે હું તમને બતાવી દઉં. જો અમારા ગામડાના દેશી રીંગણા. જ્યાંમાં ફાવે એટલો આવી ગયો છે ને મલક બધો. અહીંયા છે મરચી પણ હજી મરચીમાં છે ને મરચા નથી આવતા ફૂલ આવે જો હજી મરચા નથી આવતા પણ હવે જો અહીંયા કદાચ મરચું બની જાય તો બની જાય. એમાં એવું છે કે મરચામાં છે ને ખાતર નાખવું પડે પણ યાદ જ નથી આવતું ભૂલાઈ જાય ખાતર નાખવાનું. આ મરચી છે જો આ મોટી બધી આમાં ફૂલ નથી આવ્યા પણ આમાં એટલા બધા ફૂલ આવ્યા મસ્તીના. જો અહીંયા છે મરચી. આ મરચીમાં ફાલ આવે પણ મરચા તો એકે આવતા જ નથી. આમાં શું થતું હે તો તમને બધાને ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે આની અંદર મરચા કેમ નથી આવતા હેના કારણે મરચા નથી આવતા. અહીંયા છે હજી અહીંયા એક છે મરચી. અમારે છે ને કે કેટલી મરચી હતી ખબર 3 કે 4 હતી મરચી. હા એટલી છે 4. આ 2 આયા છે 2 આયા છે મરચી તો હજી હાવ આવડી છે. આ 2 મોટી મોટી થઈ ગઈ ને અને ઓલામાં તો ફૂલે આવી ગયા છે મસ્તીના રૂપાળા. હવે કદાચ આવે તો ફૂલ હુકાય ને પછી અંદરથી મરચા બને તો કદાચ. અને અહીંયા છે ટમેટી તો જો એમાં પણ ફૂલ આવવા મળ્યા છે. હજી આવડી છે હજી હમણાં જ એને ભાવી ને એટલે ઝીંકી છે ટમેટી. એને હજી પાણી પાવાની જરૂર છે થોડીક. જો અહીંયા 1 2 3 ને 4 ટમેટી છે. અહીંયા 2 એક અહીંયા
ને એક અહીંયા. તો અહીંયા છે અમારો ખોવાર. હમણાં અમે કેટલો ભાધો ઉતારી ગયા ખબર અમારા શાક પૂરતો થઈ જાય પણ આને છે ને પાણી ને ખરવું છે આમાં ફૂલે આવે છે મસ્તીમાં આવડા છે ખવારમાં અને કૂણો ખાય ખારામાં ઉતારી જાય ગુવાર જો અહીંયા 1 2 ને 3 છોડવા એના છે ખવારના તો અહીંયા આવ્યો છે વતન જો ગુવાર આ ઝીણો અહીંયા ફૂલ પણ આવ્યા છે તો હમણાં અહીંયા પાણી ખાવાની જરૂર છે હમણાં પાણી ખાયું છે નહીં ને તો ફૂકાવા માંડ્યું હવે અને અમારા રીંગણા તો ખૂટે એમ છે જ નહીં હસોડા એટલા બધા રીંગણી મેલ આયા થઈને જો આવી હતી ને તો એવડી મોટી રીંગણીઓ થઈ ગઈ છે ફારે એટલો આવ્યો છે કે હવે અમારે શિયાળો આખો ફૂટશે જ નહીં અમારે ખાતા વચ્ચે રીંગણા અને તમારે કોઈને જોતા હોય રીંગણા તો કોમેન્ટ કરજો તો આ ઓલી પડે છે ભીંડો એ તો મને એકને ભાવે આખો ખાઈ નહીં તો પછી મારે એકલી હાટું મને ભીંડાનું શાક કરતા છે ને આ સ્વીટ એમ ખાઈ કે પછી બધા હાટું હું અલગ શાક કરવા પછી એકલા હાટું આળા ચડી જાય પછી હું કઈ ન કરું મને તો રૂપાળા રીંગણા જોઈને એમ થાય હાલો અત્યારે બનાવી નાખવો જે આજે અમે ઓળો ખાધો ને થોડો ત્યારે એમ હાલો અત્યારે પાછો ઓળો બનાવી નાખી એટલો મીઠો થાય રીંગણાનો ઓળો અને ઓળામાં ભેગી મેથી હોય તો આહા એવો મસ્તીનો ઓળો લાગે તો જો હવે ખવડા પણ આવવા મળ્યા અમારી દેશી ભાષામાં કહેવાય મીઠા ખાતરા તો એમાં જો ફૂલે એટલા આવ્યા છે અને ખાતરાઓ તો છે જોયા હમણાં આવ્યો હતા ને એટલે બધા હતા ને એકારે છે ને એટલે બધા 6 હાથનો હુમખો હતો ને તો મેન ભાઈ ખાલ ઉતાર લીધા મને ભાવે ને તે તો મેં ભાઈને ખાલ કીધું મને ઉતાર દો ને તો પછી ભાઈ આકડી બનાવી અને આકડીમાંથી મને ઉતાર દીધા એ તો હું ખાઈ ગઈ સવારમાં હતો ને એને પાછો એટલે બધા એને મળ્યા હતા ઓલી પાસે અમારે ઓલી છે ને આઈત્રી એમાંથી ઉતારી આવ્યા હતા ભાઈ જો અહીંયા આવ્યા છે પાછા તો ફાઇનલી મેં મારા બધા જ બકાલાનું તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું છે અને તમને અમારા રીંગણા કેવા લાગ્યા એ પણ મને કોમેન્ટ કરજો ને અમારી મેથી પણ તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરજો ને તમારે પણ કોઈને મેથી વાળા ભજીયા ખાવા હોય ને તો અહીંથી લછાના ઉતારી જાજો અમને કોઈ ખાઈ નહીં કે કેમ કે અમારે એટલી બધી મેથી આવી છે ને કે અમે ખાઈને ધરાઈ ગયા હજી એટલે આવ્યા છીએ ને ઓલી પણ હજી એટલી ઓછી છે એટલે તમારે કોઈને ખાવા હોય ને તો ઉતારી જાજો મેથી તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો અને જો મારી રીંગણી ને તમને બધું કેવું લાગ્યું એ પણ મને કોમેન્ટ કરી દેજો જો આજે સનસેટ કેવો મસ્તીનો છે ચમડો સનસેટ બીજા થોડા સવારના એમનામ જ છે સનસેટ તો હાલો આજ માટે એટલું જ મળીએ પાછળ નવા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ